પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે રાજ્ય સરકારે બજેટ બહાર પાડ્યું છે અને એમાં એમણે એક નારો આપ્યો છે કે ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિ એના વિકાસ માટેનું આ બજેટ છે। હું અત્યારે એનાલિસિસ થોડું કરી રહ્યો હતો, મેં જોયું કે ખેડૂતોને શું જરૂરિયાત છે। ખેડૂતોને દેવા માફીની જરૂરિયાત છે, ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળે એના માટેની જરૂરિયાત છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, એમએસપી પર ખરીદી નથી થતી એની જરૂરિયાત છે, ખેડૂતોને 12 કલાક વીજળી પંજાબ સરકારની જેમ ફ્રી મળે, દિવસે મળે એની જરૂરિયાત છે। ખેડૂતોને પ્રમોટેશન થી જે ખેડૂતો પરેશાન છે એ માપણી રદ કરવાની જરૂરિયાત છે। ખેડૂતોને જે વીજ થાંભલાઓ બેફામપણે પ્રાઇવેટ કંપનીના થાંભલાઓ બેફામપણે નાખવામાં આવે છે અને પૂરતું વળતર આપવામાં નથી આવતું, પવનચક્કીઓ નાખવામાં આવે છે, એના માટેનો કાનૂન બનાવવાની જરૂરિયાત છે। પરંતુ આ સરકારે ખેડૂતો માટે શું આપ્યું તો કે સુજલામ સુફલામ યોજનામાં 1539 કરોડ રૂપિયા, માત્ર 1539 કરોડ થી શું થવાનું છે ભાઈ? 54 ના ખેડૂતોનો વિકાસ થઈ ગયો તમે એમ કહો છો? તમે જો સૌની યોજના 473 કરોડ, આમાં 50% તો તમે ભ્રષ્ટાચાર કરો છો। તો ખેડૂતોને ભાગે શું આવ્યું? ના તો ખેડૂતની કોઈ વિકાસ લક્ષી યોજના, ખેડૂતોનું ઉત્થાન થાય એના માટે આ સરકારે કશું જ વિચાર્યું નથી કે ખેડૂતો 3 રીતે ઉપજ કઈ રીતે લઈ શકે, સિંચાઈનું પાણી કઈ રીતે પહોંચાડી શકાય, ખેડૂતોનો જે ફસલ છે વીમા, પાક વીમામાં કઈ રીતે એને સુરક્ષિત કરી શકાય, એને કઈ રીતે યોગ્ય જગ્યાએ પૂરતા ભાવથી વેચી શકાય, આ કોઈ વ્યવસ્થાઓ કરવામાં નથી આવી। એટલે ખેડૂતો માટે આ ઠેકો બતાવનારું આ બજેટ છે। એવી રીતે મજૂરો, શ્રમિકો માટે એમણે કીધું ગરીબો માટે, ગરીબનો બજેટ છે। ગરીબોની એક પણ યોજનાઓ જે સીધી ગરીબને લાભ મળે એવી એક પણ યોજના નથી। 75 લાખથી વધુ નાગરિકો આજે સરકારી અનાજ રાશન ઉપર નભી રહ્યા છે। એ રાશનમાં ભ્રષ્ટાચાર બંધ કરવાનું પણ આને સૂચ્યું નહીં આ સરકાર। તમે જુઓ કે પંજાબમાં કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો ડોર ટુ ડિલિવરી અનાજની જે મળવાપાત્ર અનાજ છે ઘરે ઘરે પહોંચતું। આજે શહેરમાં રહેતો નાગરિક પિઝા ખાવું હોય તો અડધો કલાકમાં પિઝા એના ઘરે પહોંચી શકે છે। તો આપણો સરકારી અનાજ જે મળવાપાત્ર ગરીબની છે કેમ પહોંચી નથી? બીજું, ગરીબોને તમે જે મનરેગા યોજનાનું તમે નામ ચેન્જ કર્યું છે શ્રીરામજી, એમાં તમે શું વધારે કરવાનું છે, એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરાવવાના છે? ગરીબોના બાળકો માટે શું વ્યવસ્થા છે? આજે ગરીબો છે તેમાં એના માટે શું અન્નપૂર્ણ યોજનાથી 5 રૂપિયામાં એને ભોજન મળી શકે એવી વ્યવસ્થાઓ કરી છે? કશું જ નહીં, અને ગરીબીના નામે આ બજેટને ખપાવવાની કોશિશ કરે છે। પછી એમણે કીધું યુવા, આજે 50 લાખ બેરોજગાર યુવા ઝઝૂમી રહ્યા છે। કોઈના કોઈ ગામમાં જાવ એટલે કોઈ પરીક્ષાની તૈયારી કરતું હોય, સરકારી પરીક્ષાની, કોઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટેની તૈયારી કરતું હોય છે, તો સરકારી ભરતીનું કોઈ કેલેન્ડર યોગ્ય રીતે પાલન થતું નથી। સરકારી ભરતીઓમાં બધું આઉટસોર્સ કરી દેવામાં આવ્યું છે, ચારે બાજુ શોષણ કરવામાં આવી રહ્યું છે। યુવાનોને અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે સરકારી નોકરી નથી મળી રહી અને જે રિટાયર થઈ રહ્યા છે જગ્યા પણ ભરવા નથી આવી રહી, એટલે નવી પેઢી જે યુવા છે માત્ર ને માત્ર બેરોજગાર થઈ અને ખોટા ધંધાના રવાડે ડ્રગ્સ, દારૂ અથવા તો ખોટા ધંધાના રવાડે ચડી રહી છે। આ સૌથી ખરાબ સ્થિતિ જો ગુજરાતમાં હોય તો યુવાનોની છે। તમે જો બેરોજગાર 50 લાખથી વધુ યુવાનો છે, કોઈ જ યોજના નહીં। કંપનીઓમાં 80% સ્થાનિકોને નોકરી ફરજિયાત છે, એ કાયદાનો કોઈ અમલ નથી થતો। ઇવન શ્રમિકો, મજૂરો છે, એમને પણ પૂરતું રોજગાર આપવામાં નથી આવતું કંપનીઓમાં, એનું શોષણ કરવામાં આવે છે। આ જગ્યા છે એટલે આની વાત પણ ઉડી જાય છે। બેરોજગાર યુવાનો અત્યારે એવી હાલતમાં જીવી રહ્યા છે કે એમની સગાઈઓ પણ નથી થઈ રહી, કારણ કે તૈયારીઓ કરે છે, પરીક્ષાઓ આવતી નથી, પરીક્ષાઓ પેપર ફૂટી જાય છે, પરીક્ષાઓની લિમિટેડ જગ્યા હોય છે અને આખરે એની જિંદગી છે બરબાદ થઈ જાય છે। આ વાત યુવાનોની। નારીની વાત કરીએ ગુજરાત સરકાર અને બધાએ થપથપાવ કરતા ભાજપના 162 ધારાસભ્યો તાળીઓ પાડતા, કેબલો થપતા।
નારી માટે શું કર્યું તમે સાહેબ? તમે બિહારની મહિલાઓ જેમની ચૂંટણી આવી હતી, તમે 10,000 રૂપિયા એમના ખાતામાં લાડલી યોજના અંતર્ગત નાખી. મધ્યપ્રદેશમાં ચૂંટણી આવતી હતી, લાડલી યોજના અંતર્ગત તમે 10,000 રૂપિયા નાખ્યા. તમે મહારાષ્ટ્રમાં પણ નાખ્યા. તમે અહીંયા પણ મહિલાઓને રાજસ્થાનમાં પણ 450 રૂપિયા ગેસ સિલિન્ડર આપો છો. પાડોશી રાજ્યમાં તમારી સરકાર જોતી હતી એટલે ગુજરાતની મારી માતા બેન દીકરીઓ 2 કરોડ ને 32 લાખ નારીઓ તમને વારંવાર વાત આપીને 30 વર્ષથી સત્તા ઉપર છે, એમના ખાતામાં એક નવો પૈસો ભાજપ વડે નાખ્યો, ભાજપ સરકારે નાખ્યો. તમે નારીની વાત કરો છો. તમે સખી મંડળોને પણ અત્યારે વ્યવસ્થિત રીતે ફંડ નથી આપતા. આંગણવાડી બહેનોને પગાર પૂરતું નથી મળતું. આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, એ લોકો અત્યારે આંદોલનો કઈ રીતે થાકી ગઈ છે ને પગાર વધારા સુધી પણ તમે ગયા નથી. કયા મહિલાની વાત કરો છો? અને મહિલાઓ બીમાર પડે છે, તમે કોઈ એવો વ્યવસ્થા પણ નથી લાવી કે દરેક મહિલાને કાનૂન વ્યવસ્થામાં ફ્રી મળે, દરેક મહિલાને હેલ્થ માટે ફ્રી મળે, દરેક મહિલાને કોઈ પણ હોસ્પિટલમાં તમને ફ્રી સારવાર મળે. આવું તો કોઈ યોજના તમે કરી નથી. તો નારી શક્તિ કેવી રીતે કૂદો છો? એટલે નારી શક્તિની વાત પણ અહીંયા ખતમ થઈ ગઈ. તમે જુઓ એની સાથે એમએસએમઈ, એમણે કીધું કે એમએસએમઈ માટે અમે 1700 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તમારી પાસે એમએસએમઈ કેટલા છે? 30 લાખથી વધુ એમએસએમઈ છે ગુજરાતમાં. અને તમે 1700 કરોડ રૂપિયા એટલે શું આપી રહ્યા છો? એમએસએમઈ માં 10,000 નાના અને મધ્યમ ઉદ્યોગો છે એ બંધ થઈ ગયા, શટર પડી ગયા છે. ભાજપની આ ગુજરાત સરકારે એમએસએમઈ ને ખતમ કરવા બેઠી છે. 1700 કરોડ રૂપિયા માત્ર. અને તમે એની પાસેથી એને કરતો તો એમએસએમઈ પાસે તમારા અધિકારીઓ, તમારા નેતાઓ હપ્તો વધારે લેતા હશો વર્ષે. એટલે ચારે બાજુથી એમએસએમઈ બંધ થાય એવા તમે કામ કર્યા છે. તમે જીપીસીબી ને બોઇલર ઇન્સ્પેક્ટર ને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને પોલીસ ને એમએસએમઈ ને તમે બંધ કરવા માટેના પાટિયા પાડી દેવા માટે તમે ખેલ કરો છો. એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. એટલે એમએસએમઈ માટે પણ તમે કશું નથી કર્યું. સૌથી મતદાર ભાજપનો છે મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગને તમે શું આપ્યું ભાઈ? આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપે છે. તો મારી માતા બહેનો 4,200-500 રૂપિયા સુધીનું જે વીજળી બિલ છે એને ફ્રી મળે છે. તો મારી માતા બહેન દીકરીઓ મોંઘવારીમાં પણ ટકી શકે છે પંજાબ. અહીંયા તમે મધ્યમ વર્ગને શું આપો છો? સારી સ્કૂલ પણ આપતા નથી, સારી હોસ્પિટલમાં સારવાર નથી આપતા, તમે વીજળી ફ્રી પણ નથી આપતા. જો તમારા ઘરે 300 યુનિટ વીજળી ફ્રી માટેનું કરવું જોઈતું એ પણ આ સરકારે કર્યું નથી. માત્ર ને માત્ર મધ્યમ વર્ગના મત લેવા માટે જ ગુજરાત સરકાર બેઠી હોય એવું સ્પષ્ટપણે સામે દેખાઈ રહ્યું છે. તમે જો ખેડૂતો 6 થી વધુ ખેડૂતો તો આપઘાત થઈ રહ્યા છે. આ તો હદ થઈ ગઈ. છતાંય આ ગુજરાત સરકાર જાગી નહીં. ન તો પાક વીમા માટે યોજના બનાવી, ન તમે એમએસપી ઉપર પૂરતી ખરીદી કરવાનું કીધું. પંજાબમાં મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર છે. એમએસપી થી તમામ ઉપજ જણસ છે એમએસપી થી ખરીદી કરવામાં આવે છે. પૂરી જણસ એમએસપી થી ખરીદી કરવામાં આવે છે. અને જો પ્રાઇવેટમાં પણ કોઈ ખરીદી વેપારી એને લેવા જાય ખેડૂતને ત્યાં, તો એમએસપી થી 1 રૂપિયો પણ ઓછું વેપારી ખરીદી નહીં શકે. આ કાનૂન છે. પોલીસ ફરિયાદ થાય છે, જેલમાં નાખી દેવામાં આવે છે. આવું ગુજરાતમાં કર્યું તમે? એટલે આ બધી વસ્તુઓ અત્યારે માત્ર ને માત્ર અઠે-કઠે ચાલે છે. આ બજેટનો અભ્યાસ થોડો અંશે મેં કર્યું છે. તો જે ગયા વખતનું બજેટ છે એમાં એને યોજનાઓમાં થોડા અંશે વધારી દીધા છે, થોડા અંશે ઘટાડી દીધા છે. એના સિવાય આ બજેટમાં કશું નથી. કોપી પેસ્ટ બજેટ છે. બજેટ ગુજરાતને પાછળ લઈ જનારું બજેટ છે. નથી મહિલાઓ માટે, નથી ખેડૂતો માટે, નથી બેરોજગાર યુવાનો માટે, નથી મજૂરો શ્રમિકો માટે, ન ગરીબો માટે, ન એમએસએમઈ માટે, ન મધ્યમ વર્ગ માટે. આ તમામ માટે માત્ર ને માત્ર ઠેંગો બતાવવા પૂરતું છે. આમાંથી આ બજેટમાંથી કોઈને નવી આશા જાગી નથી કે નવા ફટાકડા લઈને પોતે ફોડી શકે એવી સ્થિતિમાં નથી. એટલે મારે ગુજરાત સરકારને, ભાજપ સરકારને એટલું કહેવું છે કે તમારી પાસે એક બજેટ માંડ હતું, બીજું બજેટ કદાચ આવશે, બરાબર, ઈ પણ પૂરતું કદાચ હવે નહીં આવે. તમારી પાસે આવતું છેલ્લું ચાલશે. તમે એમાં પણ ગુજરાતની જનતાની આશા ઉપર ફળ્યા નથી. એ એટલા માટે નથી પડ્યા કે તમને એટલો અહંકાર છે કે ગુજરાતની જનતા અમને જ મત આપશે. ક્યાં જશે? જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો મત લઈ આવશે. પણ હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે. ગુજરાતની મારી માતા બેન દીકરીઓ જાગી ગઈ છે. ગુજરાતનો મારો મધ્યમ વર્ગ શહેરોમાં જાગી ગયું છે. હવે ભાજપને એવી રીતે મત નહીં મળે જો ભાજપે એમના માટે યોગ્ય વ્યવસ્થા નહીં કરી. આપને કોઈ કઈ સવાલ?
આંગણવાડીઓમાં તમે જાણો છો કે સરકારશ્રી તરફથી મેનુ આપવામાં આવે છે દરેક સેન્ટર ઉપર સોમથી શનિવાર સુધીનું. હવે હાસ્યાસ્પદ બાબત એ છે સેન્ટર કરીએ જેમ કે આપ સૌ જાણો છો કે આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું આગામી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ જોઈ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ટર્મ પણ પૂરી થવા આવી છે ત્યારે આ ચૂંટણીની જે રાહ જોવાઈ રહી છે ત્યારે આ બજેટ પછી તરત લગભગ માર્ચના અંત ભાગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં જાહેર થવાની છે. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતીથી એકલા હાથે તમામે તમામ સીટ ઉપર ચૂંટણી લડવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીનું જે સંગઠનાત્મક કામ છે એ કામ સતત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કરી રહી છે. એસઆઈઆરની પ્રક્રિયા પૂરી થઈ, નવી મતદાર યાદી આપણી સામે છે. મતદાર યાદીની અંદર જે સુધારણાનું કામ, સઘન સુધારણાનું કામ હતું એ પણ પૂર્ણ થયું છે. એટલે હવે ચૂંટણીઓ જે છે એ બહુ લાંબી એની રાહ જોવી પડે એવી નથી અને હવે ચૂંટણીઓ ટૂંક સમયમાં આવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી આ ચૂંટણીની અંદર મજબૂતીથી ઉતરવા માટે કટિબદ્ધ છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે અમે આપ સૌના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ આમ આદમી પાર્ટીનું જે ચૂંટણી અને આ ઇલેક્શનને લડવા માટેની જે તૈયારીઓ છે એના માટે ગુજરાતની અંદર અમારી રાષ્ટ્રીય કાર્યકારિણીની મંજૂરીથી આજે અમે ગુજરાતની પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરી છે. એ આપ સૌ સમક્ષ જાહેર કરીએ છીએ. માન્ય અરવિંદ કેજરીવાલજીના આદેશ અનુસાર અને પીએસસીની મંજૂરી સાથે ગુજરાતના અમારા પ્રભારી શ્રી ગોપારાયજી, દુર્ગેશ પાઠકજી અને ગુલાબસિંહજીની જે સમિતિ છે એમણે ગુજરાતની પ્રદેશ ચૂંટણી સમિતિ આજે જાહેર કરી છે. એ પ્રદેશ ચૂંટણી સમિતિ જે છે એની ટોટલ 10 સભ્યોની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેની 10 સભ્યોની આ સમિતિ છે. જે સમિતિના અધ્યક્ષ તરીકે માન્ય ઈશુદાનભાઈ ગઢવી, સાથે જે સભ્યો છે ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, રાજુભાઈ સોલંકી, રાકેશભાઈ હિરપરા અને સામંતભાઈ ગઢવી, આ 10 જણની પ્રદેશ જે અમારી ઇલેક્શન સમિતિ છે, ચૂંટણી સમિતિની આજે અમે જાહેરાત કરીએ છીએ. સાથે સાથે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી 7 ઝોનની અંદર અમે અલગ અલગ ઝોન બનાવીને ઝોનની અંદર આમ આદમી પાર્ટી જે છે એ સક્રિય રીતે કામ કરે છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોન 1, સૌરાષ્ટ્ર ઝોન 2 અને કચ્છ ઝોન એમ કરીને ગુજરાતની અંદર 7 ઝોનલ સમિતિઓ જે છે એ ઝોનલ સમિતિઓની પણ સાથે સાથે રચના કરવામાં આવે છે. આ જે ઝોનલ સમિતિ છે એ ઝોનલ સમિતિની અંદર અમારા જે સભ્યો છે એ સભ્યો ઝોન અધ્યક્ષ, ઝોન પ્રભારી, ઝોનના સહપ્રભારી, ઝોનના ત્યારબાદ સાથે લોકસભાના પ્રભારી, લોકસભાના સહપ્રભારી, લોકસભાના સહયોગી, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, વિધાનસભા પ્રભારી અને વિધાનસભા સહયોગી. તો કુલ મળીને આખી જે ચૂંટણી પ્રક્રિયા છે જેની અંદર ઉમેદવારોની પસંદગી, ઉમેદવારોને જીતાડવા માટેની તમામ સ્ટ્રેટેજી માટેની જે વ્યવસ્થા છે એ ગુજરાતમાં 2 અલગ અલગ સ્તર ઉપર અમે કરવા જઈ રહ્યા છે. જેમાં ઝોનલ સમિતિઓ જે છે એ નીચેથી સેન્સ લઈ આગામી સમયમાં અમે ગુજરાતના તમામ એવા યુવાનો, તમામ રાજનીતિક સામાજિક લોકો કે જે ચૂંટણી લડવા માંગે છે, જે નેતૃત્વ પૂરું પાડવા માંગે છે, એવા તમામ લોકોની સ્ક્રુટિની જે છે એ હાથ ધરવાના છે. આ ઝોનલ સમિતિઓ જે સ્ક્રુટિની કરી અને જે ઉમેદવારોને પ્રદેશ સ્તરની કમિટી સુધી મોકલાવશે, એમની ત્યાં પ્રદેશ લેવલ ઉપર સ્ક્રુટિની થશે અને પછી આ જે આખું લિસ્ટ જે છે એ અમારી રાષ્ટ્રીય કાર્યકારિણીને અમે પીએસસી ને મોકલી અને એમની મંજૂરીથી ઉમેદવારો જે છે એમને જલ્દીથી જલ્દી જાહેર કરી અને એ ચૂંટણી લડવાની આ પ્રક્રિયામાં પહોંચે એના માટેની આખી આ વ્યવસ્થા કરી છે. ચૂંટણીમાં આજે ઇલેક્શનની અંદર ઉમેદવારોની પસંદગી અને એમને જીતાડવા માટેની સ્ટ્રેટેજી જે છે એ આ 2 સ્તર ઉપર અમારી જે ટીમો છે, આજે 2 ચૂંટણી સમિતિઓ બનાવી છે 2 સ્તર ઉપર, એ સાથે મળીને કરશે અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની અંદર 2027ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન અને એક સેમીફાઇનલ સમાન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એમાં આમ આદમી પાર્ટી
ગુજરાતની અંદર ઝળહળતા વિજય સાથે તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ અને ઈમાનદાર રાજનીતિને આગળ લઈ જવા વાળા લોકો જે છે એ ચૂંટાઈને આવશે અને 2027ની જે અમારી દાવેદારી છે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી જીતવાની, એ દાવેદારીને મજબૂતીથી અમે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે કરવાના છે અને ગુજરાતની જનતાને એક સારો, ઈમાનદાર, નવો અને જે તમામ લોકોને સાથે રહી તમામ ધર્મ જાતિના લોકોના વિકાસ માટે, તમામ વર્ગના વિકાસ માટે ગુજરાતની અંદર રાજનીતિ થાય એના માટેની પૂરી તૈયારી સાથે આમ આદમી પાર્ટી જે છે એ આગળ જઈ રહી છે. તો આજે અમે આપ સૌના માધ્યમથી આ તમામ સમિતિઓ જે છે એમને આપ સમક્ષ મૂકીએ છીએ અને અમારી હવે જે ઉમેદવારોની પસંદગીની જે પ્રક્રિયા છે એ આજથી અમે પ્રારંભ કરી દઈએ છીએ અને એકાદ મહિનાની અંદર લગભગ તમામ ઉમેદવારો, તમામ સીટો ઉપર જે ઉમેદવારો છે એને અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આભાર.